તો હાલો જઈએ આપણે અંદર, જે સામે મંદિર દેખાય છે ને ત્યાં જઈએ. યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ્સ. તો આવી ગયા છે આપણે 9માં, આપણે નેક્સ્ટ પાર્ટમાં. તો હું તમને જ્યાં આવ્યો છું ત્યાંનો વ્યૂ બતાવી દઉં. સ્વામિનારાયણના મંદિરે આવ્યા છે જે બગસરામાં છે. તો ચાલો જઈએ આપણે અંદર. જેમ કે કીધું હતું ને, અંદરથી લોકેશન કાંક આવું જ દેખાય છે. જો આ છે સ્વામિનારાયણનું મંદિર, જ્યાં હું અત્યારે ઊભો છું ને વ્લોગ્સ બનાવું છું ને, એ બગસરામાં છે આ જગ્યા. અને હા, બહારથી મેં તમને કીધું હતું ને, કારણ કે થોડોક લાંબો વિડીયો થઈ જાત એટલે છે ને આપણે અંદર જઈને વ્લોગ્સ બનાવી છે બાકીનો. તો અત્યારે હું તમને જે વ્યૂ બતાવી દઉં ને સ્વામિનારાયણનું મંદિરનું, એ જો કાંક આવું જ લોકેશન બતાય છે. જે આ જગ્યા છે ને એ તો હજી ત્યાં બને છે, બેસવાનું ને એવું બધું બને છે અત્યારે હજી તો હાલો જઈએ આપણે અંદર, જે સામે મંદિર દેખાય છે ને ત્યાં જઈએ. ત્યાં જઈને હવે વ્લોગ્સ બનાવી, કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય ને એટલે ત્યાંથી હું કન્ટિન્યુ કરી. તો જઈએ આપણે અંદર. સો ફાઇનલી આપણે આવી ગયા અંદર, અને અત્યારે હું દાદરા ચડ્યું છું જે મંદિર છે ને ત્યાંના. તો ત્યાંનું જો આ મંદિરનું લોકેશન હું તમને બતાવી દઉં, ત્યાંનું વ્યૂ બતાવી દઉં તમને. કાંક આવું જ દેખાય છે અત્યારે. બહુ ખૂબસૂરત છે, ફોટોગ્રાફી કરવાનું પણ મસ્ત છે. તો આવો તમે લોકો દર્શન કરવા ને, જરૂરથી ચેકઆઉટ કરો. આ છે હનુમાન દાદાનું મંદિર, સામે છે ગણપતિ બાપાનું મંદિર, અને અહીંયા છે સ્વામિનારાયણનું મંદિર. ચાલો હવે જઈએ આપણે અંદર દર્શન કરવા. ચાલો જઈએ આપણે અંદર દર્શન કરવા. આવું જ દેખાય છે. અને હવે આપણે મળશું નેક્સ્ટ પાર્ટમાં, ડે 10માં. ત્યાં સુધી બાય બાય, ઠીક છે.